બોલ બોલ દીકરા તું કેવી તને હાજર કરી દઉં હે બાપ બાપ કાયલાના પાદરમાં છે ને પગલા અંડા ભાઈ ભેઈ છે બાપ ઈ આણામાં મારે જોઈ ભલે બેટા સૈનિકોનો બાપ મોકલાઈ નથી બાપ જાઓ જાઓ ગામમાં ભગલો આંદો છે ને બાપ એના કિલ્લાથી ભેઈ છોડી આવો બાપ આ ભેઈ છે ને મારી દીકરીના આણામાં દેવી છે અને ભગલો આંદો મેલડીનો તાવો કરવો તો ને બાપ એ મેલડીનો છે ને બાપ ભાટાનો કરવા ભગલો ગામમાં વયો ગયો અને બાપ માહિતી છે ને ભગલાની ભેઈ કિલ્લાથી છોડીને બાપ રાજ દરબારમાં લઈ ગયો હે અને જા ભગલો ઘરે આવે ને બાપ જ્યારે કોને નજર આપે બાપ ભગલાની બગડી બે બાપ દેખાય નહીં હો અરે મેલડી હે બાપ તારા જેવો ધણી બેઠો છે હે ભાઈ અને આજ મારા ઘરમાં ખાતર પડી ગયો હે ભાઈ હે મેલડી જો કોઈ મારા બાપ ડાડે એનો પરસો ગુગલનો બાટલો બાજારની ને કેડો તો બાડી તો જવાડી હે મારા બાપની મેલડી તો ભલા મારા મારા ઘરમાં ખાતર પડી ગઈ કા ખોવાઈ ગઈ હે બાપ આજ બાપ તો ખાધું હરામ કર્યું મેલડી આજ મારી તો ખાધું હરામ કર્યું અને તેથી છે ને બાપ એ ભગલો મહાણે આવ્યો હો બાપ પણ કેવી રીતના આવ્યો ખબર એ ભગલો મહાણે આવ્યો રે તારી માથેથી ઓર ગોળને હક કે ભાઈ પણ ત્યારે છે ને બાપ મારો ભોગલો ભૂખ્યો ન કરો ત્યારે એ વનવગડામાં જ્યારે બેઠો તો બાપ ત્યારે બાપ મારી મેલડીને દયા આવી કે મારો ભગલો બાપ ભૂખ્યો ને કર્યો બાપ વનવગડામાં બેઠો છે હાલે બાપ મારો ભગલાને દૂધ પીવડાય એવું હે અને તઈ મારા ભગલાને મેલડી દૂધ પીવડાવવા જાય છે હે ભગલા એ હું ગોવાલણ બની રે
રાજાને સડી બેઠી હો. રે રાજા રાજા કે કોણ બાપ? તો કહું ભગલાની મેલડી બાપ. તો કે હે હું લે ભાઈ તો કે તું મારા ભગલાની બહેન જો લઈ ગયો છો ને બાપ, એ હવરનો પેલો પોર થાય ને બાપ, તો એ મારા ભગલાની બહેન છે ને એ ખીલે બાંધેલી હોવી જોઈએ. હવે એ બહેન તો બાપ મેં મારી દીકરીને આરામ આપી દીધી, અને એ બહેન તો તને આજે ન મળે ને કાલે ન મળે. મેલડી કદાચ તે મેલડી તારથી થાય કરી લે બાપ, પણ એ ભગત તો તને આજે નહીં મળે ને કાલે નહીં મળે. મેલડી તારથી શું થાય બાપ? તો એ મેલડીએ જવાબ આપ્યો કદાચ ના કાલ હવારે તો કદાચ ના ખાધા પીધા વગરનો કદાચ ના મારો ભગલો કદાચ ના પરમલોક પામી ગયો તો ભલામણ તારો ધોળકાનું પાદર કદાચ ના ઊંધું ન કરું ને ભલામણ તો તમારા બાપ ને મેલડીને ખોટ પડી કહેવાય. હે બાપ મેલડીએ કીધું કે બાપ તમારી ભગત કદાચ ને ખબરનો પોર પડે અને કદાચ ભગલાના ખીલે બાંધેલી હોય નહીં, અને રાજા કદાચ તારું ધોળકાનું પાદર ધુણાવું, કદાચ તારી બાર દીકરીઓ ધુણાવું, અને કદાચ ધોળકાનું પાદર નો ધણાવું ને ભલામણા તો મને નનામીને ખોટ દે. બંધાઈ તો ગઈ બપ્પણ વગરની માથે કામણ કરીને ખાય, ભુરિયા વાંજાને બોલાવીને વગરની માથે કામણ કરીને ખા, અને જા મારો ભગલો છે ને બાપ પાછળ જોવા ગયો ને આ તો વગર છે ને બાપ દૂધના બદલામાં લોહી દૂધવા મળી. હે બાપ અને તઈ મારો ભગલો હું કે ખબર કુટલ ખાળવો બની ગઈ આજ બાપની ક્યાં જ ભાગેલું બની ગઈ. મેલડી તારા જેવો ધણી બેઠો હોય અને બાપ મારી ભગરની માથે કામણ પીડા, આજ તારા જેવો ધણી બેઠો હોય મેલડી આજ મારા ભગરની માથે કામણ, આજ બાપ ક્યાં જ મને ધણી બેઠો હોય
છે મારે બાપ કોની આગળ રાવું ગાવ્યું મારે પણ જેથી મારા બગલાની બે માથા કામણ કરીને ખાય ત્યારે મેલડી હે ને બાપ એ ધોળકાનું પાતર ઉપર લીધું બાપ રાજા ધૂણે રાજાની રાણીઓ ધૂણે અને ધોળકાનું પાદર ધૂણે બાપ રાજાના ઘોડા ધૂણે રાજાના હાથી ધૂણે બાપ મેલડી પાસે ન વળે હો કોઈ નાખી બાપ આ તો મારી ટકોરની આગળી છે બાપ આ તો જીવતો વાયર કહેવાય કદાચ તેને પકડી લ્યો ને ભલામણા તો 400 નો ઝટકો લાગીને કદાચ ને ને હળગી નો જાય ને ઉભા ઉભા તો ભલામણા મારી મેલડી ના ખોટ પડે હે બાપ પણ ક્યારે ઈ રાજા આવીને બાપ ઈ મેલડી ના પગમાં પડી ગયો કે બાપ ખમા કર હે મેલડી બાપ મારી ભૂલ થઈ ગઈ બાપ ઈ કામણ છે ને ઈ પાછા વાળી લઉં છું ગુડિયા વંજને કેવડાવીને પણ અમારી બાર બીબીઓ ધૂણે છે બાપ મારા ઘોડા ધૂણે મારા હાથી ધૂણે મારું ધોળકાનું પાદર ધૂણે છે અને બધાના મોઢે બાપ એક જ નામ કે ભગલા આંકાની મેલડી ધૂણે બાપ ભગલા આંકાની મેલડી ધૂણે મેલડી આના પાછો વાળ એ મેલડીએ જવાબ આપ્યો તો કે આ પાછી વળે ખરી પણ એક જ વાત તો કે બોલ મારી આ કિયા ધોળકાના પાદરમાં જતાની દરગાહ છે ને બાપ એ દરગાહમાં પેલા મેલડીનો દીવો થાય ને પછી એની મંદિરની અંદર પગ મુકાય બાપ હે ધોળકામાં પેલા મસ્જિદની અંદર મેલડીના નામનો દીવો થાય અને પછી મસ્જિદમાં પગ મુકાય તાવથી પગ ન મુકાય ભલામણા હું મેલડી પગ ન મુકવા દો હોય બાપ હે અને આજની તારીખમાં બાપ એ હજીરાની મેલડી કહેવાય હે આજની તારીખમાં મેલડીના નામનો દીવો પેલા પટનાવો પડે પછી દરગાહની અંદર પગે લાગવો જોઈએ નકર મેલડી ભલામણા ખોટ બોલાવી દે કઈ કીધું સાયલાનો રાજા